અને વાત કરીશું પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પસંદાલ ગામે આવેલા રામદેવ પીર મહારાજના મંદિરે છેલ્લા 27 વર્ષથી પરંપરાગત બીજા રોપણ કાર્યક્રમ છે। આ વર્ષે પણ પસંદાલ અને આજુબાજુના ગામોના વણજારા અને અન્ય સમાજના ભક્તોએ ભારે ભક્તિભાવ સાથે નેજા ચડાવ્યા હતા। મંદિરે હવન અને આરતી પણ યોજાઈ હતી। લોક માન્યતા અનુસાર આ મંદિરમાં માનતા માનવાથી સંતાન પ્રાપ્તિ અને અન્ય મુશ્કેલીઓથી મુક્તિ મળે છે, જેના કારણે अनेक भक्तों बाधा आखड़ी लेवा पण अहीं पधारे छे। આજરોજ પસનાલ મુકામે દર વર્ષની જેમ રામદેવ પીર મંદિરનો નિજારોહણ કાર્યક્રમ 27મો સંપન્ન કરવામાં આવ્યો। આ મંદિરની સ્થાપના આજથી 26 વર્ષ પહેલાં પસનાલ મુકામે કરવામાં આવી। સદર મંદિર ભાવિ ભક્તોના આસ્થાનું મોટું પ્રતીક છે। આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષે એમની બાધા માનતાઓ પૂર્ણ કરવા માટે ભાદરવા સુદ નોમના દિવસે બાધા પૂર્ણ કરવા આવતા હોય છે। આજના 27મા નિજારોહણમાં ભાવિ ભક્તોની બહુ જ ભીડ ઉમટી હતી। એમાં અનેક દુખિયારાઓ એમના દુઃખનું નિવારણ થવાથી નેજાઓ દૂર દૂરથી લઈને આવતા હોય છે। ઘણા બધાઓ આ વર્ષે એક ચમત્કાર અમને જાણવા મળ્યો કે બરોડામાં અમારા વણઝારા સમાજના એક દીકરો ધાબા પરથી નીચે પડતા દવાખાને ડૉક્ટર પાસે લઈ જતા ડૉક્ટરોએ ના પાડી કે આની કોઈ શક્યતા નથી। ત્યારે એ છોકરાના પિતાએ બરોડાથી જ ભગવાન રામદેવ પીરની આંગળી રાખી અને કહ્યું કે મારો દીકરો સાજો થઈ જશે તો હું પગપાળા રામદેવ મંદિરે નેજા લઈને પસનાલ જઈશ। ત્યારે અમને પણ ખરેખર નવાઈ લાગે છે કે સાક્ષાત રણુજાવાળા રામદેવ પીર પસનાલ મુકામે બિરાજ્યા છે। અનેક ભાઈ ભક્તો ખૂબ ઉત્સાહ ઉલ્લાસથી આવતા હોય છે અને શક્ય હોય એટલી અમે એમની પ્રસાદીની સેવા કરીએ છીએ। ખરેખર હું એક મીડિયાના માધ્યમથી દરેકને વિનંતી કરું છું કે ભાદરવા સુદ નવમના દિવસે પસનાલ મુકામે આવો અને રણુજાવાળા દેવનો લાવો લો। આજરોજ